અમદાવાદમાં આજે કાળઝાળ ગરમીથી લોકશાહીના પર્વ પર મિશ્ર અસર જોવા મળી। બોપલની સરકારી શાળામાં બપોરના સમયે ગરમીને કારણે મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને મથકો સુમસામ નજરે પડ્યા। તેની વિરુદ્ધ થલતેજ વોર્ડમાં ચિત્ર અલગ જોવા મળ્યું, જ્યાં આકરા તાપ છતાં મતદારોની લાંબી કતારો જોવા મળી। વધારે તાપમાન હોવા છતાં જાગૃત નાગરિકો બપોરના સમયે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા। અમારા બૂથમાં 1063 વોટર્સ છે માન્ય, એમાંથી 468 વોટર્સે પોતાનો મત આપેલો છે। ગરમીની અસર થોડી વધારે છે, 43 થી 45ની આસપાસ રહેવાની શંકા ખરી। બીજું કે અમારા ગામડાઓમાં અત્યારે લગ્નગાળો પણ પૂરજોશ ચાલી રહ્યો છે, એટલે અનુકૂળતાએ ઘણા બધા આવીને વોટ આપી જાય છે, પણ ઘણા જો બહાર ગયા હોય અથવા પ્રસંગમાં હોય તો પછી વોટ ના આપે। મતદાન ખૂબ જ બમ્પર થઈ રહ્યું છે। મતદાનોને કોઈ ગરમીની અસર થઈ રહી નથી। લગ્ન પ્રસંગ છોડીને બધા આવી રહ્યા છે વોટ કરવા માટે, એટલે વોટિંગ માટે બધા બહુ ઉત્સુક છે।